અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારંભ યોજાયો અને કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા અને આ પદગ્રહણ સમારંભને સંકલ્પ દિવસ નામ અપાયું। આ સમારોહમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ સાંસદ ગનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર સહિત ધારાસભ્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે પદભાર ગ્રહણ પહેલા રાજ્યભરથી આવેલા કાર્યકરોને સંબોધતા નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ભ્રષ્ટાચારી અને કુશાસન હટાવવા માટે એકઠા થયા છીએ। આપણા વચ્ચે તમામ મોટા હોદ્દેદારો અને પ્રભારી રહ્યા છે। કાંટા ભલે મને વાગે, કાર્યકરોને નહીં વાગવા દઉં। ભૂમાફિયાઓ, મેડિકલ, શિક્ષણ માફિયાઓ બેફામ છે તેવા અનેક નિવેદનો સામે આવ્યા। પ્રજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશું। પ્રજાને સાથે લઈ અને સરકારની સામેના મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું અને જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે કે 2027માં પરિવર્તન લાવવું છે, એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા પર ખરા ઉતરવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશું, એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું, એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય। આખા વિશ્વમાં જે ગુજરાતીનું નામ છે, અસ્મિતા છે, એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની પ્રગતિ થાય, એ આજે અમે સંકલ્પ લઈને અમારા સૌનો સંકલ્પ છે।